સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, કે જેમાં આપણે વાર્તા પ્રસંગ 24મી પહોંચ્યા છીએ. એનો આજે સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં તમે જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવી, અને અમારા ગ્રુપમાં જો તમે ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી કરી તમને દરરોજનો સત્સંગ મળી રહે. તો હવે શરૂ કરીએ આપણે આજનો સત્સંગ, કે જેમાં ઉકા આતાની વાર્તા પ્રસંગ 24મી. આજે આપણે એમનો સત્સંગ કરશું. ઉકો કહે, આતા કોક દી અષ્ટસખાના પદનો શું અર્થ કરો? આતા કહે, એ વાત તારી બરોબર, પણ એ કાસો પારો છે. એને જીરનાર થોડા હોય, ઊંચી ભાવનાવાળા હોય ને લૌકિક વિશેની જેનામાં ગંધ ના હોય એવાના ભાગ્યનું શું? ઉકો કહે, આતા ઘણાય ભેગા થઈને અર્થ કરે છે, ને તમે કહો છો કે કોક વિરલ એના રસિયા હોય એવું કેમ? આ તો કહે, ગાંડા, હજી તું બાળક છો, એના ભેદ બહુ ઊંડા છે, પણ તું હજી કાચો છો, ને તારા આગળ વાત કરું તો સારું મન ક્યાંક દોહરી એટલે કે દોષવાળું થાય, ને વૈષ્ણવમાં દોષ જોવા મંડી પડે એટલે કેતા નહીં, મન સંકોચાય છે. ઉકો કહે, આતા તમારા જેવાનો સત્સંગ છે પછી શું? આતા કહે, ભગવાનના અલૌકિક સ્વરૂપનું ગાન હૃદયમાં ઘર કરીને ત્યારે સંભળાય, ને વળી પોતે રસિક જોઈએ. મચ્છુકાંડના પાણી રોખા કોરા ધાકોર હોય ને અર્થ કરવા બેસે એમાં શું વળે? હજી અનરાશ્રય હોય, જગતનું જૂઠણું ખાવા જતા હોય, વૈષ્ણવને વાલા ન હોય ને એકલી વાણીને સાવાડા હોય, એ કામની નહીં. એ વાતો કરે એટલું જ. જગતમાં વૈષ્ણવમાં હજી દોષ દેખાય અને કહે, વૈષ્ણવ આ ઠીક નથી કરતા, અમે તો સિદ્ધ છીએ. છોકરા, જે ભણ્યા હોય એ તું કે, પુસ્તક વાંચી દઈએ, ભલે ને શેવી હોય કે શ્રાવક, લખ્યા અર્થ કરે. એનામાંય કેટલા વૈષ્ણવ બાયુ મોહ્યા જાય છે. વાતો કરે કે ફલાણો સુબોધીની વાસે છે, પણ માયલા ગુણ તો મહાદેવજી જાણતા હોય. પણ ઉકા, બધાય ખાલી વાતો જ કરનાર. એક વાત કહું, હું ખરેખર નહીં કહું. ઉકો કહે, કહો ને. જેને વૈષ્ણવ ઉપર વાલ નહીં, જળની લોટી ન પાય, તોય પ્રસાદ તો ક્યાંથી લેવડાવે, ઘર પણ ન દેખાડે, એનો ને આપણો ક્યાંથી ગઢ મળે? જેનો મન હાથ ન હોય એને સારા કીધા કરે. ઉકો કહે, આતા આવી શિખામણ તમ વિના કોણ દે? હું બધેય જાઉં છું, જ્યાં કહેનારો છે ત્યાં સાંભળનારા નથી, ને જ્યાં સાંભળનારા છે ત્યાં કહેનારા નથી. પણ કળજુગમાં નથી, દ્રષ્ટિ તો કોઈ અનોખી જ થઈ. હળદરનો ગાંઠિયો હાથ આવ્યો કે ગાંધી થઈ જાય. પોતે ડાયો ને સમજુ થયો, એ બીજાના સત્સંગથી ગરજ શેની રાખે? આતા કહે, હું તને કેટલીક વાત કરું, હાસે હાસે કરું છું, દોષ નથી જોતો. ભાડું છું એવું કહી દઉં. ઉકો કહે, આતા કેટલાય એમ ભાવના કરે છે, આપણે દોષથી ભરેલા છીએ એટલે બીજાના દોષ દેખાય. વાત ગાલાવેલાની છે. એમ હોય તો પછી કોઈના કોઈ દોષ દેખે તોય શિખામણ ના દેવાય. આતા કહે, મૂર્ખ હોય એમ જ સમજે, ફલાણું ગામ અહીંથી 12 ગાંવ છે એમ કેતા દોષ શેનો લાગે? બધાયના ગુણ લખણ ને પરકરતી થોડા જ સરખા હોય. કોઈ રાજસી હોય એને રાજસી કહો છો, તામસી ને તામસી કહો છો, સાત્વિક ને સાત્વિક કહો છો. સોરને કહેનારા બધાયને દોષ લાગતો હશે? એના ગુણને જુએ, એમાં દોષ જોયા કેમ કહેવાય? તો એ આપણે સત્સંગને દુસંગના નોખા નોખા ભાગ કેમ પાડ્યા હશે? સોનું લેવા જાય ત્યાંય પૂછે કે કેટલા વલું છે. એમ પૂછતા સરાફ કાંઈ નારાજ ના થાય. જેવું હોય એવું કે, એટલે સોનું કાંઈ હલકું થોડું પડી જાય. જે કિંમતે હોય એ કિંમતે જ રહી છે. જેને ઓછા ભાવનું જોતું હોય એ ઓછા ભાવે લઈ જાય. વાત ગરાક ઉપર છે. જેવો ઘરાક જેના જેના ગુણ લક્ષણ ને પરિકર્તી મળે એને હેત થાય. પારખ્યા વોણી અજાણી વહત ખવાય નહીં. જાણીતીએ 10 વાર ફેરવી જોઈએ પછી કામમાં લાવીએ છીએ.
તો એ આમાં ભૂલ થાય તો જલમ હારી બેસીએ. જેમ સોખા લેવા જાય તો એ સારા નરસા કેમ જુઓ છો? દોષ નહીં એટલે સૌ સરખા. ભાવતી જણસમાં ગમે એટલું નુકસાન સાખી લે ને ન ગમતીમાં સોનું ન જુએ એ દોષ નહીં. આવા દાખલા કેટલા દઉં? ઉકો કહે, આતા એ વાત હું બરોબર સમજી ગયો, પણ જ્યાં લગી કપાળમાં ન લાગ્યું હોય ત્યાં સુધી દોડશે. કોક દી ભડાક દઈને લાગે તો લમણો ખંજળશે. ભગવાનને ઉત્તમ વહત આપણે ધરીએ અને હલકી વહત ન ધરીએ એનો દોષ. આતા આપણને લાગે કાંઈ? આતા કહે, હું એ જ વાત તને કરી રહ્યો છું, હવે કાલે પૂછજે. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ શેર કરજો. એવા સર્વે વહાલા